આપ સૌ વિદ્યાર્થીઓનું ફરીથી એકવાર હું પાઠશાળા આગળ હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રીની અંદર આગળ આપણે બોહર મોડેલ જોતા હતા અને આગળ આપણે બોહર મોડેલની અંદર આ બે સમીકરણો જેમ કે ત્રિજ્યા અને વેગ આ બેના વિશે ડિસ્કસ કરી ચૂક્યા છે. સાથે સાથે તેના ઉપર આધારિત કેટલાય MCQs ને આપણે સોલ્વ કરેલા છે. વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકમાં આજના લેક્ચરમાં આપણે કંઈક નવું જોવાનું છે, જેમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે કોના વિશે? તો કે ઊર્જા વિશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પરમાણુના કેન્દ્રની આજુબાજુ જે ઇલેક્ટ્રોન ઘૂમતા હોય છે જુદી જુદી કક્ષાઓમાં, આજે આપણે એ ઇલેક્ટ્રોનની ઊર્જા શોધવાની વાત કરવાના છે. હા વિદ્યાર્થીઓ, ધ્યાનથી સાંભળજો. પરમાણુના કેન્દ્રની આજુબાજુ જુદી જુદી કક્ષામાં જે ઇલેક્ટ્રોન ઘૂમી રહ્યા છે એ ઇલેક્ટ્રોનની ઊર્જા આજે આપણે શોધીશું. સાથે સાથે આ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું શેની? ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી જ્યારે બીજી કક્ષામાં જાય છે અથવા તો કક્ષામાં જ્યારે નીચેથી ઉપર ઉપરથી નીચે સંક્રાંતિ કરે છે તો ઊર્જાના ફેરફાર કેવી રીતે થાય છે અને એ ઊર્જાના ફેરફાર શોધવા માટેના સમીકરણો કયા કયા છે. સાથે સાથે આજે આપણે ચર્ચા કરીશું કેટલાક દાખલાઓની. હા, તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો આપણો લેક્ચર. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં ગઈ વખતની થોડીક માહિતી છે એ મેં અહીંયા લખેલી છે. ગઈ વખતે આપણે ત્રિજ્યા અને વેગના આ સમીકરણો જોઈ ગયેલા. જે વિદ્યાર્થીઓ નવા છે એને હું રિક્વેસ્ટ કરીશ, જો જૂનો વિડિયો ન જોયો હોય તો એકવાર તેને જોઈ લેજો અને ત્યારબાદ આને સોલ્વ કરજો, કારણ કે કમ્બાઈન છે, કન્ટિન્યુ લેક્ચર છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરળતા ખાતર મેં એક પરમાણુને બતાવવાની કોશિશ કરી છે. અહીંયા તમે જોઈ શકો છો, આ જે છે સેન્ટરમાં એ તમારું પરમાણુ કેન્દ્ર છે અને પરમાણુના કેન્દ્રની આજુબાજુ આપણે દરેક જણ જાણીએ છીએ કે કક્ષાઓ હોય. હવે પરમાણુના કેન્દ્રની જે એક્ઝેક્ટ નજીક પરમાણુના કેન્દ્ર પછીની જે પહેલી કક્ષા છે એને આપણે કહીએ છીએ N1, એના પછીની કક્ષાને N2, એના પછીની કક્ષાને N3, એના પછી N4, એના પછી N5, એના પછી N6 ડોટ 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 અને અનંત અંતરે તમે જતા રહો, અનંત અંતરે જતા રહો. તો અનંત અંતરની જે કક્ષા છે એને હું નામ આપીશ n is equal to infinity. તો સરળતા ખાતર મેં અહીંયા એક પરમાણુને દર્શાવવાની કોશિશ કરેલી છે, જેના પરથી હું આજે તમને લોકોને ઊર્જા વિશે સમજાવીશ. તો બહુ ધ્યાનથી આને સમજવાની કોશિશ કરજો. ઓકે વિદ્યાર્થીઓ, તમને તો ખબર પડી ગઈ કે ભાઈ આ કક્ષાને મેં નંબર આપેલા છે 1 થી લઈને અનંત સુધી, અનંત સુધી. ક્લિયર છે ને આટલું? ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે માહિતી છે બોહર નામના વૈજ્ઞાનિકે આપેલી. શું આપેલી તે ધ્યાનથી સાંભળજો. આપણે બોહર મોડેલ ભણીએ છીએ. બોહર નામના વૈજ્ઞાનિકે કીધું કે જ્યારે કોઈ પરમાણુમાં ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુની કોઈ પણ કક્ષામાં ઘૂમતો હોય તો કક્ષામાં ઘૂમતા ઇલેક્ટ્રોનની ઊર્જા, કુલ ઊર્જા નીચેના સૂત્રની મદદથી અપાય છે. અને બોહરે સૂત્ર આપણને આપ્યું TE, ટોટલ એનર્જી, કુલ ઊર્જા is equal to -kz²/2r. આગળ જે રીતે લેક્ચર્સમાં મેં તમને કીધેલું તે રીતે સૂત્ર ક્યાંથી આવ્યા છે એની ચર્ચા હમણાં કોઈ મહત્વની નથી, એટલે હું ડિસ્કસ નહીં કરું, કારણ કે ટાઈમ એમાં વધારે જશે. જે મેઇન પોઈન્ટ છે તે ઇક્વેશન છે, સૂત્ર છે, ક્યાંથી આવ્યા જરૂરી નથી. તો અત્યારે તમારે આ સૂત્રને યાદ રાખવાની કોશિશ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, બોહર નામના વૈજ્ઞાનિકે સાબિત કર્યું કે કેન્દ્રની આજુબાજુ કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોન ઘૂમતો હોય તો તે ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા આ સૂત્રની મદદથી અપાય છે. TE, ટોટલ એનર્જી, કુલ ઊર્જા, એને અંગ્રેજીમાં ટોટલ એનર્જી કહેવાય ને, એટલે TE. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા બહુ સારી રીતે જાણીએ છીએ કે જે કુલ ઊર્જા છે એ બે ઊર્જાઓની બનેલી હોય. કોઈ મને કહેશે? કમેન્ટ કરો તો. બોલો, કુલ ઊર્જા કઈ કઈ ઊર્જાની બનેલી છે? કમેન્ટ કરો વિડિયોની નીચે. હા કરો, કરતા રહો થોડી ઘણી કમેન્ટ. વિચારો, જેવું આવડે એવું લખો તો મને ખબર પડે કે તમે લોકો જાગૃત હોવ છો કે નથી હોતા. તમે પણ મહેનત કરો, હું તો કરું છું. તો વિદ્યાર્થી મિત્રો બોલો, કુલ ઊર્જા કઈ કઈ ઊર્જાઓની બનેલી હોય છે? શું લાગે છે? તો
તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે જે કુલ ઊર્જા છે, અહીંયા લખું છું, અહીંયા દેખાય છે ને, અહીંયા લખું છું. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે જે કુલ ઊર્જા છે એ બનેલી હોય છે બે ઊર્જાની. એક હોય છે ગતિ ઊર્જા, જેને આપણે કહીશું ke, કાઇનેટિક એનર્જી, અને બીજી હોય છે પોટેન્શિયલ એનર્જી pe, એને કહેવાય સ્થિતિ ઊર્જા. તો વિદ્યાર્થી મિત્રો આપણે બધા જાણીએ છીએ કે જે કુલ ઊર્જા છે એ બે ઊર્જાથી બનતી હોય છે, ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા. છે ને, યાદ આવી ગયું? ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા એનો જે સરવાળો છે તેને જ આપણે કુલ ઊર્જા કહીએ છીએ ને. તો બસ વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, કુલ ઊર્જા ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા. વિદ્યાર્થી મિત્રો ગતિ ઊર્જા એટલે કે કાઇનેટિક એનર્જી કહીશું, બરાબર, ke, અને સ્થિતિ ઊર્જા મતલબ કે પોટેન્શિયલ એનર્જી pe. ઓકે, આટલી વસ્તુ તો દરેકને ક્લિયર થઈ ગઈ. વિદ્યાર્થી મિત્રો બીજી એક વસ્તુ, બોહર નામના વૈજ્ઞાનિકે કીધું આ તો છે કુલ ઊર્જા. કોઈ પણ કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન ઘૂમતો હોય તો એ ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા આ સૂત્રની મદદથી અપાય. પણ આપણે જાણીએ છીએ કે કુલ ઊર્જા બે ઊર્જાથી બનેલી હોય છે, એક છે ગતિ ઊર્જા અને એક છે સ્થિતિ ઊર્જા. તો વિદ્યાર્થી મિત્રો એક આ સૂત્ર પણ તમારે મોડે કરવાનું છે, ગતિ ઊર્જાનું. ગતિ ઊર્જાનું સૂત્ર છે ke +kz²/2r, અને એ જ રીતે સ્થિતિ ઊર્જાનું સૂત્ર દરેકે મોડે કરવાનું છે, pe -kz²/r. તો વિદ્યાર્થી મિત્રો કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા આટલી હોય, સ્થિતિ ઊર્જા આટલી હોય, અને જો તમે આ બંનેનો સરવાળો કરશો તો કુલ ઊર્જા તમને આટલી 100% મળવાની છે. બીજી એક વસ્તુ, જો તમે આ ત્રણ સમીકરણને ચેક કરો તો તમને લોકોને શું ખબર પડશે? જો આ ત્રણ સમીકરણને તમે લોકો ચેક કરશો તો તમને માલુમ પડશે કે વિદ્યાર્થી મિત્રો આ T અને K આ બંને સમાન છે. જો આ બંને સમાન છે, kz²/2r, kz²/2r સરખું છે કે નહીં? એનો મતલબ કે ટોટલ એનર્જી અને કાઇનેટિક એનર્જી બંને સમાન થઈ. ખાલી બેમાં ફરક શું છે? નિશાનીનો ફરક છે. જો આ માઈનસ છે ને આ પ્લસ છે કે નહીં? તો બોલો હું લખી શકું કે ટોટલ એનર્જી k, પણ નિશાની કેવી? નેગેટિવ. તો યાદ રાખજો, કુલ ઊર્જા અને ગતિ ઊર્જા બંને સમાન છે, ખાલી બંનેની નિશાની અલગ અલગ હોય છે. તો આ વસ્તુ મગજમાં ફિટ કરી નાખજો. ટોટલ એનર્જી માઈનસ કાઇનેટિક એનર્જી. કુલ ઊર્જા બરાબર માઈનસ ગતિ ઊર્જા. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરખામણી કરો TE અને PE ની. તો વિદ્યાર્થી મિત્રો આ બેની સરખામણી કરશો તો તમને માલુમ પડશે કે જે PE છે, પોટેન્શિયલ એનર્જી, એ ટોટલ એનર્જી કરતા ડબલ છે. કેમ? તો કે સમીકરણ જુઓ. જો આમાં માઈનસ છે, આમાં પણ માઈનસ છે, kz², પણ અહીંયા 2r છે જ્યારે અહીંયા r છે. અહીંયા છેદમાં 2 છે, અહીંયા છેદમાં 2 નથી. એનો મતલબ શું થયું કે પોટેન્શિયલ એનર્જી ટોટલ એનર્જી કરતા ડબલ છે. કઈ રીતે જુઓ? જો તમે ટોટલ એનર્જીને ગુણ્યા 2 કરી નાખો, તો 2 કેન્સલ થઈ જાય, તો તમારો જવાબ આ બની ગયો કે ના બની ગયો? એનો મતલબ કે ટોટલ એનર્જીને ડબલ કરો તો પોટેન્શિયલ એનર્જી મળે. તો લખી શકું કે પોટેન્શિયલ એનર્જી = 2 ટાઈમ ઓફ T. સ્થિતિ ઊર્જા કુલ ઊર્જા કરતા ડબલ હોય છે. આવડે કે ના આવડે? તો દરેક જણે આટલી વસ્તુને કન્ફર્મ અને કમ્પ્લીટ રીતે મગજમાં ફિટ કરી દેવાની છે. પહેલી વસ્તુ કઈ કે જે કુલ ઊર્જા છે એ નેગેટિવ હોય છે ગતિ ઊર્જાને, અને બીજું કે પોટેન્શિયલ એનર્જી કુલ ઊર્જા કરતા ડબલ હોય છે. બીજું આના પરથી એવું પણ બની શકે ને કે ટોટલ એનર્જી PE/2. કુલ ઊર્જા પોટેન્શિયલ એનર્જી કરતા અડધી હોય છે. એવું પણ તમે યાદ રાખી શકો છો. અને આ તો બધાને ખબર પડી ગઈ ને કે કુલ ઊર્જા બરાબર ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા. ઓકે, આટલી વસ્તુ તો આપણા બધાને ખબર પડી ગઈ. હવે શું કરીશું વિદ્યાર્થીઓ? જો આ ત્રણ સમીકરણ પરથી હું આવું લખી શકું કે E ચલે છે 1/r, PE ચલે છે -1/r, TE ચલે છે -1/r. કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્રો તમે ચેક કરો, આ સમીકરણમાં k અચળ, z અચળ, E અચળ અને 2 અચળ
આ બધું અચળ છે તો Te ચલે છે -1/r આવે કે ના આવે? તો અહીં જો Te ચલે છે -1/r. એવી રીતે Ke ચલે છે +1/r. Ke ચલે છે +1/r. અને એ જ રીતે Pe ચલે છે -1/r છે કે નહીં? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં તમને લોકોને પોટેન્શિયલ એનર્જી ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા એનો અંતર સાથેનો સંબંધ આપેલો છે. વિદ્યાર્થી મિત્રો r નો મતલબ થશે અંતર. કોનાથી અંતર? તો કે કેન્દ્રથી અંતર. જે r છે ને એનો મતલબ તમારે કરવાનો છે કેન્દ્રથી અંતર. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમે આને જોઈ શકો છો. આપણે જાણીએ છીએ કે ગતિ ઉર્જા ચલે છે 1/r. એનો મતલબ શું થાય? જો અંતર વધશે તો ગતિ ઉર્જા ઘટશે. બરાબર કે નહીં? એનો મતલબ કે તમારું જેમ જેમ કેન્દ્રથી અંતર વધતું જશે, એનો મતલબ કે જેમ જેમ તમે કેન્દ્રથી દૂર જતા જશો તેમ તેમ તમારી ગતિ ઉર્જા ઘટે છે. તો અંતર વધે, ગતિ ઉર્જા ઘટે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ Pe ચલે છે -1/r. વિદ્યાર્થી મિત્રો અહીંયા માઈનસ છે. Pe ચલે છે -1/r. હવે વિદ્યાર્થી મિત્રો સમજવાની કોશિશ કરજો. અહીંયા પણ પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ ઉર્જા અને અંતર એ બેનો સંબંધ વ્યસ્ત છે. એટલે હકીકતમાં તમે શું કહેશો કે સાહેબ અંતર વધશે તો સ્થિતિ ઉર્જા ઘટશે. બરાબર ને? પણ આ સમીકરણમાં અહીંયા માઈનસ છે અને જો અહીંયા માઈનસ હોય તો ઉલટું થાય. શું અહીંયા માઈનસ હતું? અહીંયા માઈનસ નહોતું. તો અહીંયા શું થશે? r ઘટે તો Ke વધે અને r વધે તો Ke ઘટે. સમજ પડી ને? અહીંયા માઈનસ નથી. આથી r વધશે તો Ke કમ્પલસરી ઘટશે જ. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા માઈનસ છે ને, તો માઈનસ હોય તો એવું ના થાય, ઉલટું થાય. શું થાય? જો r વધે તો Pe ઘટવું જોઈએ પણ ઘટશે નહીં. શું થશે? વધશે. તો r વધતા Pe એટલે કે સ્થિતિ ઉર્જા વધશે. બીજી રીતે પણ વિચારી શકો, જો અંતરની સાથે ગતિ ઉર્જા ઘટતી હોય તો સ્થિતિ ઉર્જા વધવાની ને, અંતરની સાથે ગતિ ઉર્જા ઘટે તો સ્થિતિ ઉર્જા વધે. અને એવી રીતે કુલ ઉર્જા ચલે છે -1/r. આપણાના જેવું છે ને, અહીંયા અંતર વધે તો Te ઘટવું જોઈએ પણ માઈનસ છે આથી તે વધી જશે. આથી r વધતા Te વધે છે. તો વિદ્યાર્થી મિત્રો આ મેઈન પોઈન્ટ હતા. આટલામાં દરેકને ક્લિયર થયું છે ને? શાંતિથી એના ઉપર નજર મારો. પછી કંઈક નવું જોઈએ છે. ફટાફટ એને જુઓ, પોઝ કરો વિડિયોને, જે કંઈ નોંધવું છે તેને નોંધી લો ફટાફટ. ઓકે, તો મારા ખ્યાલથી તમે વિડિયોને પોઝ કરીને જે પણ નોંધવું હશે તે નોંધી લીધું હશે. હવે આ વસ્તુ એટલી બધી કામની છે ને એટલે હું એને કાઢી મૂકું છું. ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજું કે જે બોહર નામના વૈજ્ઞાનિકે કોઈ પણ કક્ષાની અંદર ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઊર્જા શોધવા માટે આ તો સમીકરણ આપ્યું જ છે. હવે એ સમીકરણમાં k z e વગેરે વગેરે અચળાંકોની તેમણે કિંમત મૂકી અને જ્યારે તેમણે અચળાંકોની કિંમત મૂકી તો અચળાંકોની કિંમત મૂક્યા બાદ તેમણે એક નવું સમીકરણ બનાવ્યું. તે સમીકરણ આ છે. અને હવે તમારે કોઈ પણ પરમાણુમાં કોઈ પણ કક્ષાની અંદર ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઊર્જા શોધવા માટે આ સમીકરણ મોડે કરવાનું છે. કોઈ પણ પરમાણુ તમને આપી દે અને કોઈ પણ પરમાણુની કોઈ પણ કક્ષા કહી દે, એ કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઊર્જા શોધવાનું કે તો તમારે કયું સમીકરણ વાપરવાનું? આ વાપરવાનું. સમીકરણ છે -13.6 z2/m2 ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ. ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ. ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ. એટમ એટલે પરમાણુ. પર એટમ મતલબ કે એક પરમાણુની વાત કરેલી છે. તો આ સૂત્રની મદદથી કોઈ એક પરમાણુમાં કોઈ પણ કક્ષામાં ભ્રમણ કરતા એક ઇલેક્ટ્રોનની ઊર્જા તમે શોધી શકો છો.
સૂત્ર ક્યાંથી આવ્યું ચિંતા કરવાની નથી, સૂત્ર મોડે કરો. કારણ કે નીટમાં આપણે કોઈ સાબિતી નથી આપવાની, આપણે જે દાખલાઓ સોલ્વ કરવાના છે એની માટે સૂત્રો જોઈશે. આ ખાસ મોડે કરજો. બીજું, આ જે સૂત્ર છે તેની અંદર ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ છે. ઓકે ને? હવે ઇલેક્ટ્રોન વોલ્ટને મેં જૂલ કરી નાખ્યા તો સૂત્ર આ થઈ ગયું. યાદ રાખજો, સૂત્ર એ જ છે, ખાલી ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલ કરેલા છે. ઇલેક્ટ્રોન વોલ્ટ કન્વર્ટ ઇન્ટુ જૂલ. તો આ સૂત્ર મોડે કરવાનું. -2.18 × 10⁻18. આ z છે હા, 2 ના સમજતા. થોડા અક્ષરમાં આમ તેમ થાય તો થોડું ચલવી લેજો તમે. તો z²/n² જૂલ પર એટમ. બીજું કે ઘણી વખત નીટમાં પૂછાય છે, હું હમણાં તમને જ્યારે દાખલા કરાવીશ ને એમાં તમે ખુદ જોશો કે ઘણી વખત તે લોકો ઊર્જા કિલોજૂલમાં આપે છે, પર મોલ, કિલોજૂલ પર મોલમાં આપે છે. તો જ્યારે એ ઇલેક્ટ્રોનની ઊર્જા કિલોજૂલ પર મોલના સ્વરૂપમાં આપવાની વાત કરે તો આપણી પાસે આ સૂત્ર છે, -1312 × z²/n² kg પર મોલ. ત્રીજું પણ એક તમને સૂત્ર આપી દઉં, અહીંયા લખું છું ઉપર જોજો. E = -312 × z²/n² પણ કિલો કેલરી પર મોલ. ઓકે? મતલબ એ લોકો જે એકમમાં વાત કરે ને, આપણી પાસે એ એકમનું સૂત્ર તૈયાર હોવું જોઈએ. તમારી પાસે હોય ના હોય, મેં તમને આપી દીધા છે, યુઝ કરજો. આ બેટરી જ વસ્તુ બનાવીને તમને લોકોને આપું છું. ઓકે ને? તો તમારે યાદ રાખવાનું, શું યાદ રાખવાનું? પરમાણુની અંદર, કોઈ પણ પરમાણુની અંદર કોઈ પણ કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઊર્જા શોધવા માટેના સૂત્ર આ છે. ઇલેક્ટ્રોન વોલ્ટ વાળા સ્વરૂપમાં કહેતો આ સૂત્ર, જૂલમાં કહેતો આ સૂત્ર, કિલોજૂલ કહેતો આ સૂત્ર અને કિલો કેલરીમાં કહેતો આ સૂત્ર. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? એકવાર શાંતિથી આને નોટ કરી લો. પછી આપણે કંઈક નવું જોઈએ છીએ. ઓકે, તો હવે આગળ સ્ટાર્ટ કરીએ, કંઈક જોઈએ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચાલો માની લો કે આપણે આ સૂત્રને હમણાં ધ્યાનમાં લઈએ. આ સૂત્ર શેનું સૂત્ર છે? હમણાં મેં તમને લોકોને ડિસ્કસ કરી. શેની માટેનું સૂત્ર છે? કોઈ પણ પરમાણુમાં કોઈ પણ કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની ઊર્જા શોધવા માટેનું એ સમીકરણ છે. માની લો કે મને કહેવામાં આવ્યું છે હાઇડ્રોજન પરમાણુમાં n = 1 એટલે કે પ્રથમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા ગણો. તો આપણે કેવી રીતે શોધીશું? આપણી પાસે સમીકરણ છે ઓલરેડી તૈયાર. ચાલો n = 1 ની વાત કરી છે તો પહેલી કક્ષાની ઊર્જાને હું કહી દઈશ E ના E1. ઓકે, is equal to કરીને -13.6 તેના તે રહેશે, મલ્ટીપ્લાય તેના તે, ગુણ્યા તેના તે. વિદ્યાર્થી મિત્રો, z તમને દરેકને ખબર હશે ને, z નો મતલબ પરમાણુય ક્રમાંક થાય. આગળ આપણે ડિસ્કસ કરેલી છે. હાઇડ્રોજન એનો પરમાણુય ક્રમાંક કેટલો હોય છે? 1. હા કે ના? 1. થોડું ડાયરેક્ટ કરજો. ચાલો, z = 1, 1 નો વર્ગ 1 છેદમાં n એટલે કે કક્ષાનો નંબર. વિદ્યાર્થી મિત્રો, કક્ષાનો નંબર કયો છે? 1. 1 નો વર્ગ પણ 1 અને જવાબ આવશે ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ. હવે વિદ્યાર્થી મિત્રો, 1/1 એની તો કોઈ વેલ્યુ હોય જ નહીં ને, તો આને કાઢી મૂકું. તો વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજનમાં પહેલી કક્ષાની ઊર્જા કેટલી મળી?
-13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ. સમજ પડી? અહીંયા મેં લખીને પણ આપ્યું છે, જો પહેલી કક્ષાની ઊર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ. ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ તમારે સમજવાનું, એકમ લખ્યો નથી પણ યાદ રાખજો, એ જ આવે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે ચાહો તો E2 શોધી શકો. E2 એટલે શું? બીજી કક્ષાની ઊર્જા. જે રીતે આપણે n = 1 એટલે કે પહેલી કક્ષાની ઊર્જા શોધી, એવી રીતે બીજીની પણ ઊર્જા મળે કે ના મળે? ચલો બીજીની ઊર્જા કેવી રીતે શોધાય? સૂત્ર આવશે -13.6 મલ્ટીપ્લાય તેના તે. હાઇડ્રોજન માટે Z = 1, 1 નો વર્ગ શું થશે? 1 થશે. અને n વિદ્યાર્થી મિત્રો હવે n = 2 આવશે. ઓકે, અને 2 નો વર્ગ શું થાય? તો કે 4 થાય. એકમ તમારો એ જ રહેશે, ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ. અને જો તમે આનું સાદુરૂપ આપશો તો જવાબ તમને મળશે -3.4. એકમ કયો? ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ. એવી જ રીતે તમે એની અંદર કિંમત મૂકો 3, 4, 5, 6 તો તમને આ રીતે ઊર્જા મળતી હશે. અને જ્યારે તમે એની અંદર કિંમત મૂકશો n = ઇન્ફિનિટી, અહીંયા જો n = ઇન્ફિનિટી, હવે જેનો છેદ અનંત થઈ જાય એ પદ તો આખું શૂન્ય થવાનું. તો જ્યાં તમે n = ઇન્ફિનિટી મૂકશો, તો ઊર્જા શૂન્ય થઈ જશે. અને વિદ્યાર્થી મિત્રો, એ જે શૂન્ય ઊર્જા છે ને તેને જ મેક્સિમમ ઊર્જા કહેવાય. કઈ રીતે સમજવાની કોશિશ કરો. જો પહેલી કક્ષાની ઊર્જા આટલી મળી, બીજાની આટલી, ત્રીજાની, ચોથાની, પાંચમાની, છઠ્ઠાની. વિદ્યાર્થી મિત્રો, આ જે ઊર્જા છે તેને તમે ધ્યાનથી જુઓ તો એકવાર તમે થોડો તમારા મગજથી, તમારા દ્રષ્ટિકોણથી વિચારો. શું લાગે છે? અહીંયાથી ઉપર તરફ જાઉં છું તેમ તેમ ઊર્જા વધે છે કે ઘટે છે? શું લાગે છે તમને? આ ઊર્જા વધી કહેવાય કે ઘટી કહેવાય? નીચેથી ઉપર તરફ જતા ઊર્જા વધી કહેવાય કે ઘટી કહેવાય? શું વિચારો છો? વિચારો તમે તમારી રીતે. જો હકીકતમાં નીચેથી ઉપર તરફ જાઓ તો તમારો આંકડો નાનો થાય છે. 13.6 ના 3 થયા, 1 થયા, 0.85, 54, 38. આંકડો નાનો થાય છે. પણ વિદ્યાર્થી મિત્રો, એની આગળ નિશાની માઈનસમાં છે. માઈનસની અંદર આંકડો ઘટે એનો મતલબ મૂલ્ય વધે. તમને ખબર પડે છે ને? -13.6 કરતા નાના, -13.6 કરતા મોટા કોણ કહેવાય? -3.4. એના કરતા મોટા આ, એના કરતા મોટા, એના કરતા મોટા, એના કરતા મોટા. અને એમ ઉપર તરફ જતા અનંત અંતરે તમારી ઊર્જા માઈનસમાંથી શું થઈ ગઈ? 0. માઈનસમાંથી તમારી ઊર્જા 0 થઈ તો વધી જ કહેવાય ને? હકીકતમાં તમે કહેશો કે સાહેબ 0 એટલે તો બહુ ઓછી ઊર્જા કહેવાય. પણ વિદ્યાર્થી મિત્રો, સમજવાની કોશિશ કરો, યાદ કરો ગણિતના નિયમો. શું કહીએ છે? 0 વચ્ચે આવે, એની એક બાજુ નેગેટિવ એટલે કે માઈનસ અને એક બાજુ પ્લસ. હવે 0 આ બાજુ ઋણ, આ બાજુ ધન કહીએ છીએ ને. અને આપણે કોને મોટા માનીએ છીએ? ઋણને કે ધનને? ધનને મોટા ગણીએ છીએ ને. હવે મને એમ કહો, 0 કરતા નાના ઋણ લોકો કહેવાય. 0 કરતા નાનો -1, -1 કરતા નાનો બોલો -1 અથવા તો ઉભા રહો. ચાલો 10 ની વાત કરો. 10 થી નાનો 9, એના કરતા નાનો 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. તો 10 કરતા નાનો 0 છે. 0 કરતા નાનો -1, એના કરતા નાનો -2, -3, -4, -5. તો સમજ પડે છે ને શું કહેવા માંગુ છું? માઈનસ થી આગળ આવો 0 તરફ તો વધે. અહીંયા તમે એ જ વસ્તુ જોવાનું છે. -13.6 માંથી તમે 0 તરફ ગયા, મતલબ કે તમારી ઊર્જા વધી. તો ક્લિયર થઈ ગયો? મગજમાં ઉતારી દેજો. આંકડો ભલે ઘટે છે પણ માઈનસ છે ને એટલે ઊર્જા વધી કહેવાય. તો આના કરતા આ વધુ, એના કરતા આ વધુ, એના કરતા આ વધુ, એના કરતા આ, એના કરતા આ, એના કરતા વધુ છે. ક્લિયર? બોલો, આટલી વસ્તુ દરેકને મગજમાં ઉતરી ગઈ કે ના ઉતરી ગઈ? ઓકે, ચાલો, આટલી વસ્તુ તો આપણને ક્લિયર થઈ ગઈ કે જેમ જેમ તમે કેન્દ્રથી દૂર જશો તેમ તેમ તમારી ઊર્જા વધે છે. જેમ જેમ કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર જાય તેમ તેમ તેની ઊર્જા વધે છે. ઓકે, એ તો ખબર પડી ગઈ કે ભાઈ ઊર્જા વધે છે. પણ હવે શું કરવાનું? વિચારો કંઈક નવું. જો
માની લો કે આપણે અત્યારે અહીંયા છીએ. જો આપણે અહીંયા હોઈશું તો આપણી ઊર્જા આટલી થશે. હવે આપણે અહીંયાથી અહીંયા જવું છે. અહીંયાથી અહીંયા જવા માટે ઊર્જા આટલી કરવી પડે છે. અહીંયા આપણે છીએ અહીંયા, મતલબ કે આપણી ઊર્જા આટલી છે. જવું છે અહીંયા તો ઊર્જા આટલી કરવી પડે કે ના કરવી પડે? તમને બધાને ખબર છે કે આના કરતા આ ઊર્જા વધુ છે. આથી અહીંયા જવા માટે તમારે ઊર્જા મેળવવી પડે, હા કે ના? નીચેથી ઉપર તરફ જાઓ તો ઊર્જા વધે છે. એનો મતલબ કે જો તમારે અહીંયાથી અહીંયા જવું છે તો તમારે ઊર્જા મેળવવી પડે. સવાલ એ છે કેટલી ઊર્જા મેળવવી પડે? તો ધ્યાનથી સાંભળો. આ બેની અંદર આ મોટો છે અને આ કેવો છે? નાનો. તો જો તમે મોટામાંથી નાનાને બાદ કરી નાખો, મતલબ કે -3.4 એમાંથી -13.6 ને માઈનસ કરી નાખો તો જવાબ મળશે 10.2. હા કે ના? એનો મતલબ કે જો તમારે અહીંયાથી અહીંયા જવું હોય તો 10.2 જેટલી ઊર્જા બહારથી મેળવવી પડે. તમે ક્યાં છો? અહીંયા છો. તમારે ક્યાં જવું છે? અહીંયા જવું છે. તો અહીંયાથી અહીંયા જવા માટે ઊર્જા મેળવવી પડે. કેટલી મેળવવી પડે? તો કે ભાઈ મોટામાંથી નાનાને બાદ કરી નાખ. આ મોટું છે, આ નાનું છે. મોટામાંથી નાનાને બાદ કરી નાખો તો જવાબ મળ્યો 10.2. તો આપણે 10.2 જેટલી ઊર્જા બહારથી મેળવવી પડશે. અને માની લો કે હું તમને 10.2 જેટલી ઊર્જા બહારથી આપી દઉં તો તમે ફટાફટ જઈને અહીંયાથી ક્યાં આવી જશો? આવી ગયા ભાઈ, તમે આવી ગયા. તમે નીચેથી ઉપર આવી ગયા. કેમ? કારણ કે મેં તમને ઊર્જા આપી. કેટલી ઊર્જા આપી? 10.2. એનો મતલબ કે લખી શકું આ બે કક્ષા એની વચ્ચે ઊર્જાનો તફાવત પ્લસ 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. સમજ પડી ને? જે રીતે તમે પહેલી અને બીજી કક્ષા વચ્ચે ઊર્જાનો તફાવત શોધ્યો, એવી રીતે બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી દરેકની વચ્ચે ઊર્જાનો તફાવત શોધી શકાય. કઈ રીતે? મોટામાંથી નાનાને બાદ કરીને. બીજામાંથી પહેલાને બાદ કરો તો આ બેની વચ્ચેની ઊર્જા મળશે. એવી રીતે ત્રીજામાંથી બીજાને બાદ કરો, આ ત્રીજો આ બીજો, આ બેને બાદ કરો તો આ બેની વચ્ચેની ઊર્જા તમને આટલી મળશે. એવી રીતે 4 અને 3 ને બાદ કરો તો ઊર્જા આટલી મળશે. 5 અને એને બાદ કરો તો આટલી. 6 અને 5 ને બાદ કરો તો આટલી ઊર્જા મળશે. જો અહીંયા મેં તમને લખીને જ આપેલું છે. બોલો, આટલી વસ્તુ દરેકને ક્લિયર થઈ ગઈ? ઓકે. ઇન શોર્ટ તમને એટલું ખબર હોવી જોઈએ. શું ખબર હોવી જોઈએ? નીચેથી ઉપર જવું હોય તો આટલી ઊર્જા મેળવવી પડે. નંબર 1 માંથી નંબર 2 માં જવું છે તો 10.2 જેટલી ઊર્જા મેળવવી પડે. પણ હવે માની લો કે તમારામાંથી કોઈ વ્યક્તિ પહેલામાંથી બીજામાં ગયો. સમજ પડે છે શું કહું છું? સમજો. માની લો તમારામાંથી કોઈ વ્યક્તિ પહેલામાંથી બીજામાં ગયો તો પહેલામાંથી બીજામાં જવા માટે એને કેટલી ઊર્જા લેવી પડે? તો કે ભાઈ 10.2. તો માની લો કે મેં તમને 10.2 જેટલી ઊર્જા આપી તો તમે પહેલામાંથી ક્યાં જતા રહ્યા? બીજામાં જતા રહ્યા. પણ હવે બીજામાં જઈને તમે બોર થઈ ગયા, કંટાળી ગયા અને હવે તમારી ઈચ્છા છે ફરી પાછું 2 માંથી 1 માં આવવાની. તો તમે શું કરશો? સિમ્પલ, ફરીથી 10.2 જેટલી ઊર્જા મને પાછી આપી દેવાની. ખ્યાલ આવ્યો? પહેલામાંથી બીજામાં જવું છે તો ઊર્જા લઈ લો, ઉપરથી નીચે આવવું છે પાછી આપી દો. છે ને સિમ્પલ? બહુ જ સિમ્પલ છે. સમજવાની કોશિશ કરજો. એવી રીતે આ વસ્તુ તમારે કરવાની. જે રીતે મેં તમને પહેલા અને બીજાની વાત કરી, હવે તમે ઇમેજિન કરો કે તમારે જવું છે પહેલામાંથી પાંચમામાં. તો પહેલામાંથી પાંચમામાં જવા માટે તમે કેટલી ઊર્જા મેળવશો? એ તો ખબર છે ને કે નીચેથી ઉપર જવું હોય તો ઊર્જા મેળવવી પડે. હવે કેટલી મેળવશો? તો જો
તમને ખબર છે કે આની ઊર્જા નાની છે અને પાંચમાની ઊર્જા મોટી છે, તો તમે શું કરશો? પાંચમામાંથી પહેલાની ઊર્જાને બાદ કરશો. પાંચમું છે 0.54, એમાંથી માઈનસ કરજો -13.4, તો તમને તમારો જવાબ મળી જશે. ઓકે ને? જે આવે તે માની લો કે જવાબ આવે છે +x. આમાંથી એને બાદ કરતા ધારો કે જવાબ આવે છે +x. એનો મતલબ છે કે અહીંયાથી અહીંયા જવા માટે તમારે x જેટલી ઊર્જા જોઈશે. ચિંતા ના કરતા, હું તમને આપી દઈશ. માની લો કે મેં તમને x જેટલી ઊર્જા આપી, તો તમે લોકો અહીંયાથી ક્યાં જતા રહ્યા? ઉપર જતા રહ્યા કે ન જતા રહ્યા? સિમ્પલ છે, તમે અહીંયાથી ક્યાં જતા રહ્યા? ઉપર જતા રહ્યા. અને જો અહીંયા તમે બોર થઈ ગયા તો ફરી પાછી કેટલી ઊર્જા મને રિટર્ન આપી દેવાની? x. તો આના પરથી તમને શું ક્લિયર થાય છે? સમજવાની કોશિશ કરો, કનેક્ટ થાઓ, કેમિસ્ટ્રીમાં કનેક્ટ થાઓ, પરમાણુ સાથે કનેક્ટ થાઓ, ફીલ કરો. પહેલી કક્ષામાંથી પાંચમી કક્ષામાં જઉં છું તો x ઊર્જા મેળવું છું અને ઉપરથી નીચે આવું છું તો x ગુમાવું છું. પહેલીમાંથી બીજીમાં જઉં છું 10.2 મેળવું છું, બીજીમાંથી પહેલીમાં આવું છું 10.2 ગુમાવું છું. એનો મતલબ કે નીચેથી ઉપર જવા માટે જેટલી ઊર્જા મેળવીએ, ઉપરથી નીચે આવવા માટે એટલી જ ઊર્જા ગુમાવવી પડે. ક્લિયર થઈ ગયું? અને બીજી એક વસ્તુ મગજમાં ફિટ કરી દેજો, આ દરેક ઊર્જા નિશ્ચિત હોય, એ કદી બદલાય નહીં. જે રીતે પહેલામાંથી બીજામાં જવા માટેની ઊર્જા 10.2 છે, એ 10.2 જ રહેશે, કદી પણ બદલાય નહીં. એવી રીતે પહેલામાંથી બીજામાં જવાની, પહેલામાંથી ત્રીજામાં, પહેલામાંથી ચોથામાં, પહેલામાંથી પાંચમામાં, પહેલામાંથી છઠ્ઠામાં, પહેલામાંથી સાતમામાં, પહેલામાંથી અનંત અંતરે જવાની જે ઊર્જા છે એ પણ કદી બદલાવાની નથી. એ બધી એક જ રહે, નિશ્ચિત રહે. કાલ ઉઠીને હું તમને એમ કહું કે કોઈ એક પરમાણુમાંથી, સોરી, કોઈ એક હાઇડ્રોજન પરમાણુમાંથી, સમજો, ધ્યાનથી સાંભળજો, કોઈ એક હાઇડ્રોજન પરમાણુમાંથી +10.2 જેટલી ઊર્જા મુક્ત થઈ તો શું થયું હશે? તો સિમ્પલ છે, હાઇડ્રોજન પરમાણુમાંથી 10.2 જેટલી ઊર્જા મુક્ત થઈ. એનો મતલબ તમારે સમજવાનો કે અહીં ઇલેક્ટ્રોન 2 નંબરમાંથી 1 નંબરમાં આવ્યો હશે. સમજો, વિચારો. મેં શું કીધું? આ એક હાઇડ્રોજનનો પરમાણુ છે. એ હાઇડ્રોજનના પરમાણુમાંથી મેં જોયું કે 10.2 જેટલી ઊર્જા દૂર થઈ. પરમાણુમાંથી ઊર્જા દૂર થઈ. એનો મતલબ શું? કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન 2 નંબરમાંથી 1 નંબરમાં આવ્યો હશે. અને આપણે જાણીએ છીએ કે ઉપરથી નીચે આવો તો આટલી ઊર્જા શું કરશો? તમે ગુમાવશો. સમજ પડી ને? એટલે જો કોઈ પરમાણુ 10.2 જેટલી ઊર્જા ગુમાવે તો તમારે સમજવાનું કે અહીં ઇલેક્ટ્રોન 2 નંબરમાંથી 1 નંબરમાં આવ્યો હશે. એવી જ રીતે ધારો કે તમારો પરમાણુ પોતાનામાંથી x જેટલી ઊર્જા ગુમાવે તો તમારે સમજવાનું કે તમારો પરમાણુ 5 માંથી 1 માં આવ્યો છે. આવડશે કે નહીં આવડે? દરેક ઊર્જા નિશ્ચિત હોય છે. આટલી વસ્તુ દરેકે ક્લિયર કરવી. ઓકે, બીજી એક વસ્તુ, બે શબ્દ તમે લોકો સમજી લો. એક છે ઉત્તેજન અને બીજું છે અનુત્તેજન. ઉત્તેજનનો મતલબ શું થાય? જ્યારે તમે કોઈ ઇલેક્ટ્રોનને ઊર્જા આપશો તો તે ઊર્જા રિસીવ કરશે અને નીચી અવસ્થામાંથી ઊંચી અવસ્થામાં જશે. જેમ કે અહીંયા તમારો ઇલેક્ટ્રોન નંબર 1 માંથી નંબર 2 માં ગયો. હવે નંબર 1 માંથી નંબર 2 માં જવા માટે, નીચેથી ઉપર જવા માટે આટલી ઊર્જા એને રિસીવ કરવી પડે. તમારે 1 માંથી 2 માં જવું છે તો તમારે ઊર્જા મેળવવી પડશે ને. 1 માંથી 2 માં જવું છે, ઊર્જા મેળવવી પડશે. અને જ્યારે કોઈ ઇલેક્ટ્રોન, સમજવાની કોશિશ કરો, જ્યારે કોઈ ઇલેક્ટ્રોન ઊર્જા મેળવીને નીચેથી ઉપર તરફ જાય તો તેને કહેવાય ઉત્તેજન થયું. ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ ગયો અને ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય ત્યારે નીચેથી ઉપર ભાગે. ઉત્તેજિત ક્યારે થાય? જ્યારે તમે એને ઊર્જા આપો. બિચારો પહેલી કક્ષામાં પડેલો છે, જો ભૂલથી તમે એને 10.2 જેટલી ઊર્જા આપી દેશો તો ઉત્તેજિત થઈ જશે, ફોર્મમાં આવી જશે અને 1 માંથી ક્યાં જતો રહેશે? 2 માં જતો રહેશે.
થોડીવાર 2 નંબરમાં ફરશે, પછી કંટાળી જશે. એટલે ઇજ્જતથી 10.2 જેટલી ઉર્જા તમને રિટર્ન આપી દેશે. એનો મતલબ કે નીચેથી ઉપર જવા માટે આટલી ઉર્જા જોઈએ, ઉપરથી નીચે આવવા માટે એટલી જ ઉર્જા ગુમાવી દેશે. ઓકે, હવે સમજો. નીચેથી ઉપર જાય ત્યારે ઉર્જા મેળવે છે, ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે તો તેને ઉત્તેજિત થયો કહેવાય. અને ઉપરથી નીચે આવે તો ઉર્જા ગુમાવે છે. એને ઇલેક્ટ્રોન અનઉત્તેજિત થઈ રહ્યો છે તેમ કહી શકાય. તો ઉત્તેજન અને અનઉત્તેજન દરેકને ક્લિયર થઈ ગયું. બીજું કે કક્ષામાં ઇલેક્ટ્રોન નીચેથી ઉપર, ઉપરથી નીચે આજે ભાગદોડ કરે છે ને, એક કક્ષામાંથી બીજી કક્ષા, બીજીમાંથી એક, એકમાંથી 3, 3માંથી 2, આમ તેમ, એ જે ભાગદોડ છે એને તમે સંક્રાંતિ કહેશો. શું કહેવાનું દરેકે? સંક્રાંતિ કહેવાનું. તો આટલી વસ્તુ ક્લિયર. હવે વિદ્યાર્થી મિત્રો એક બીજું સૂત્ર તમને આપવા જઈ રહ્યો છું. એ સૂત્ર છે ઊર્જાના તફાવતનું. એક્ઝામ્પલ તરીકે હમણાં જ આપણે જોયું કે આ બેની વચ્ચે એક ઊર્જાનો તફાવત છે 10.2. અહીંયા તો 10.2 આપણે આ રીતે કેલ્ક્યુલેટ કરેલો છે. પણ વિદ્યાર્થી મિત્રો જુદા જુદા પરમાણુ, આ તો હાઇડ્રોજનની વાત હતી. હવે કાલ ઉઠીને હાઇડ્રોજન જેવો કોઈ હિલિયમ પણ હોઈ શકે, બીજો પણ કોઈ પરમાણુ હોઈ શકે. તો એની માટે બે કક્ષા વચ્ચે ઊર્જાનો તફાવત કેટલો હોય એ તફાવત શોધવા માટે હું તમને સૂત્ર આપું છું. આ દરેક જણ સૂત્રને મોઢે કરી નાખીએ. ડેલ્ટા E પ્લસ 13.6 z² કૌંસમાં 1/n1² - 1/n2². આ સૂત્ર પરથી જે પણ ઊર્જા મળશે તે તમને ઇલેક્ટ્રોન વોલ્ટના એકમમાં મળશે, એ પણ નોંધી લેજો. અને એને જૂલના સ્વરૂપમાં કન્વર્ટ કરીને પણ મેં લખેલું છે 2.18 × 10⁻18 z² 1/n1² - 1/n2², જે જૂલના સ્વરૂપમાં છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા n1 અને n2 શું છે એને પણ મગજમાં ફિક્સ કરી દો. n1 નો મતલબ શરૂઆત અને n2 નો મતલબ અંત. જો તમે ચોથામાંથી, માની લો કે તમને કાલ ઉઠીને એવું કહેવામાં આવે છે કે તમે ચોથી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવો છો, તો 4 એટલે કે તમારી શરૂઆત. તો n1 બરાબર તમારે 4 લેવાના અને n2 બરાબર શું લેવાના? 1 લેવાના. તો મગજમાં ફિટ કરી નાખજો. n1 નો મતલબ શરૂઆત, જ્યાંથી તમે ગયા હોવ તે, જ્યાંથી તમારી શરૂઆત થઈ હોય તે, અને n2 એટલે કે અંત. ફરીથી જો તમે 4 માંથી 1 માં આવો તો શરૂઆત તમારી 4 થઈ, અંત તમારો 1 થયો. તો n1 બરાબર 4 આવશે, n2 બરાબર 1 આવશે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. ઉલટું જો તમે 1 માંથી 4 માં જાઓ તો n1 બરાબર 1 લેવાનું અને n2 બરાબર કેટલા લેવાના? 4 લેવાના. ક્લિયર થઈ ગયું ને? એવું જ સેમ અહીંયા. બીજું વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એ તો સમજ્યા કે ઇલેક્ટ્રોન જ્યારે ઉપરથી નીચે આવશે તો એ ઊર્જા ગુમાવશે. નીચેથી ઉપર જાય તો ઊર્જા મેળવે, ઉપરથી નીચે આવે તો ઊર્જા ગુમાવે. અહીંયા જે ઇલેક્ટ્રોન ઊર્જાની લેવડ દેવડ કરશે, એ લેવડ દેવડ કયા સ્વરૂપમાં કરશે? એ લેવડ દેવડ તરંગના સ્વરૂપમાં કરશે, ફોટોનના સ્વરૂપમાં કરશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પણ ઊર્જાની લેવડ દેવડ થશે, જે પણ ઊર્જાના તફાવત જોવા મળશે તે ફોટોનના સ્વરૂપમાં હશે, તરંગના સ્વરૂપમાં હશે. અને ફોટોન એની ઊર્જા શોધવા માટે આપણી પાસે એક સૂત્ર અવેલેબલ છે, જે છે ડેલ્ટા E hc/λ. છે કે નહીં? આમાં જે તરંગ લંબાઈ છે, જો એને એંગસ્ટ્રોમમાં પ્રેઝન્ટ કરી લો, જો તમે એને એંગસ્ટ્રોમમાં પ્રેઝન્ટ કરો તો એની માટેનું સૂત્ર દરેકે મોઢે કરી નાખવું. 12400/λ. પણ લેમ્બડા શેમાં હોવી જોઈએ? એંગસ્ટ્રોમમાં હોવી જોઈએ. જો તમને લોકોને કાલ ઉઠીને એવું કે ઇલેક્ટ્રોન નંબર 2 માંથી નંબર 1 માં આવે છે, આ દરમિયાન તરંગ લંબાઈ શોધો અને એ પણ એંગસ્ટ્રોમમાં શોધો. તો સીધું આ સૂત્ર મૂકવાનું, ડેલ્ટા E બરાબર 12400/λ એંગસ્ટ્રોમ. અહીંયા તમને લોકોને ડેલ્ટા E આપી દીધેલું હશે અને જો ડેલ્ટા E ન આપ્યું હોય તો તમારે આના પરથી શોધી નાખવાનું. તો ડેલ્ટા E તમે આના પરથી શોધી નાખશો, એની કિંમત મૂકો, આ તો ખબર જ છે તમને લેમ્બડા એંગસ્ટ્રોમમાં મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના દાખલા અહીંયા પૂછાતા હોય છે. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો, ઊર્જા વિશેની ડિસ્કશન હતી. શાંતિથી મન લગાવીને એકવાર આ ટોપિકને જોઈ લો. હવે આપણે દાખલા ગણવાની શરૂઆત કરીશું. તો હવે આપણે કરીશું દાખલાની પ્રેક્ટિસ. ફરીથી એકવાર દાખલાની પ્રેક્ટિસ કરીએ પહેલા તમારે આ સૂત્રને ખાસ મોઢે કરી નાખજો, કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. એક તો આ કરી નાખજો, સાથે સાથે તમારે આ પણ યાદ રાખવાનું છે. જો ભાઈ, પરમાણુના કેન્દ્રથી 6 કક્ષાઓ, એની ઊર્જા તમારે મોઢે કરી નાખવાની, ગોખી નાખજો.
આ ઉર્જાને તમારે ખાસ મોઢે કરવાની છે, ક્લિયર કરી નાખજો. આ તો મેં તમને સમજાવવા માટે લખ્યું, કોના પરથી? તો કે આના પરથી લખ્યું છે. પણ તમારે દર વખતે આને સમજવા નથી બેસવાનું. સમજાઈ ગયું ને? ક્લિયર થઈ ગયું ને? તો આને મોઢે કરી નાખો. અંતર વધે તો ke ઘટે, અંતર વધે તો pe વધે, અંતર વધે તો te પણ વધે. te નો મતલબ ટોટલ એનર્જી, કુલ ઉર્જા. p નો મતલબ પોટેન્શિયલ એનર્જી, સ્થિતિ ઉર્જા. k નો મતલબ કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જા. ઓકે, તો આ બધી જેટલી ઉર્જા છે તેને મોઢે કરતા રહેજો. જેટલું મેં લખેલું છે એટલું તમારે મોઢે કરવાનું જ છે. ઓકે, તો હવે આપણે દાખલાની પ્રેક્ટિસ શરૂ કરીશું.